ગુજરાતની એક વીરાંગનાએ મુસ્લિમ આક્રમણખોર મોહમ્મદ ઘોરીને ઊભી પૂંછડીએ ભગાડેલો એ કોણ હતી ખબર છે? આ વીરાંગનાનું નામ હતું નાયકી દેવી. ગુજરાતના સોલંકી વંશના રાજા અજયપાલના મહારાણી નાયકા દેવી ભારતના પહેલા યોદ્ધા મહિલા હતા. નાયકા દેવીએ મુસ્લિમ આક્રમણખોર ઘોરીને કારમી હાર આપીને ગુજરાતનું રક્ષણ કર્યું હતું અને ઘોરીનું નાક વાઢી નાખ્યું હતું. બુંદેલખંડના વંશના રાજકુંવરી નાયકા દેવીના લગ્ન ગુજરાતના રાજવી અજયપાલ સાથે થયા હતા. 1175માં અજયપાલ ગુજરી ગયા ત્યારે મોટા પુત્ર મૂળરાજની ઉંમર માત્ર 10 વર્ષ હતી. મૂળરાજ બીજા અથવા 12 મૂળરાજ તરીકે જાણીતા મૂળરાજ સોલંકીના માતા નાયકા દેવીએ ઘોરીને 1178માં કસરહાડાના યુદ્ધમાં કારમી હાર આપી હતી. હાલના રાજસ્થાનમાં માઉન્ટ આબુ પાસે સિરોહી જિલ્લામાં આવેલા કસરહાડ ખાતે લડાયેલા યુદ્ધમાં નાયકા દેવીએ મુસ્લિમોને ભાજી મુરાની જેમ રહેસી નાખેલા. નાયકા દેવીની આગેવાનીમાં રાજપૂત લશ્કરે ઘોરીના લશ્કરને ઊભી પૂંછડીએ ભાગવાની ફરજ પાડી હતી. નાયકા દેવીનું શૌર્ય ગુજરાતના ઇતિહાસનું અમર સુવર્ણ પ્રકરણ છે. ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.